નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં નકલી દારૂ પીવાના કારણે ગંભીર હોનારત સામે આવી છે. કેફી પીણું પીધા બાદ તબિયત લથડતા સરટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઉપેન્દ્રસિંહ ગોહિલ નામના યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 5 થી 6 લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. વર્તેજ પોલીસ સ્ટેશન હસ્તક આવતા ખરકડી ગામના યુવાનોએ રોયલ સ્ટેગ બ્રાન્ડની ડુપ્લિકેટ બોટલનું સેવન કર્યું હોવાનું પોલીસની પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે. દારૂનું સેવન કર્યા બાદ યુવકોની તબિયત લથડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નીપજ્યું હતું. આ સિવાય નરેન્દ્રસિંહ યાદવ નામના અન્ય એક વ્યક્તિના શંકાસ્પદ મોત અંગે પીએમ રિપોર્ટ બાદ ચિત્ર સ્પષ્ટ થશે. બનાવ એવો બન્યો છે કે 2-3 છોકરાઓ પાર્ટી કરેલી હતી પરમ દિવસે રાત્રે, 24 કલાક સુધી ઉઠ્યા નથી ને રાત્રે વોમિટિંગની ને એવી બધી ફરિયાદ હતી. તો જાણવા એવું મળ્યું છે કે જે પાર્ટી કરી હતી એમનો કોઈ ગામમાંથી દારૂની બોટલ લીધેલી અને 16 તારીખે સાંજે પીધેલી અને પછી આ બધો પ્રશ્ન થયો ને અત્યારે ક્રિટિકલ હાલતમાં મારા કાકાના દીકરા ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ હાલ એમઆઈસીયુમાં ભાવનગર સરટી હોસ્પિટલમાં દાખલ છે. તો આમની તાત્કાલિક ધોરણે તપાસ થાય એવી મારી માંગ છે. પાર્ટીની અંદર અંદાજિત જાણવા મળ્યું છે 3 થી 4 છોકરા હતા. અત્યારે 2 છોકરાનું જાણવા મળ્યું છે કે એવી કન્ડિશન છે ને તે અત્યારે સારવાર હેઠળ ભાવનગર સરટી હોસ્પિટલમાં એડમિટ છે ને એ અત્યારે બહાર છે, પણ થોડુંક એવી એમની ફરિયાદ છે કે અમને ચક્કર ને એવું આવે છે, તો એ અત્યારે બહાર છે, એમની ખ્યાલ નથી. બનાવ ખરકડી ગામનો છે, પણ હવે એમને પાર્ટી કઈ જગ્યા ઉપર કરી હતી, કોઈ ભરડીની વાડીની સીમમાં વાડીમાં ક્યાંક કરી હતી એવું જાણવા મળ્યું છે. અને હવે પોલીસ જ્યારે તપાસ કરશે ત્યારે હકીકત જાણવા મળશે. શું માંગ છે? જે વેચનાર છે આ બધા દારૂ બુટલેગર લોકોની કડકમાં કડક એમને સજા થાય ને કોઈ ફરીવાર આવો બનાવ ન બને એવી માંગ છે અમારી. ઘટનાને પગલે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ અલગ ટીમો બનાવી દરોડા પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ નકલી દારૂ મધ્યપ્રદેશથી સપ્લાય થયો હોવાનું ખુલ્યું છે, જેમાં ગૌતમ સોલંકી નામના મુખ્ય સપ્લાયર સહિત 4 થી 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે માર્કેટમાં સપ્લાય થયેલા કુલ જથ્થામાંથી 90% જેટલો માલ કબજે કરી લીધો છે અને દારૂના સેમ્પલ FSL તપાસ અર્થે મોકલી આપ્યા છે. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટે જાહેર અપીલ કરી છે કે જે પણ લોકોએ આ નકલી દારૂનું સેવન કર્યું હોય તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી સારવાર લે. અત્યારે જે છે હાલ એમાં જે લીગલ પ્રોસેસ જે છે હાલ એની કાર્યવાહી ચાલે છે. એના પછી જે છે નિર્ણય જે છે આ જે પણ નિર્ણય હશે એ જાહેર કરવામાં આવશે. તપાસ હવે એસએમસી કરશે સર? આ અત્યારે જે છે અત્યારે એની લીગલ પ્રોસેસ ચાલે છે અને પછી જે પણ નિર્ણય હશે એ જાહેર કરવામાં આવશે. સર, આ જે ડુપ્લિકેટ દારૂ છે તે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બન્યો હોવાની વાત મળી રહી છે, તે સાચી વાત છે? એને અત્યારે બધું હાલ ઉજ્જૈનથી એનો કનેક્શન છે આ બધું પ્રકરણનો. જે મેટર જે છે એમાં ખરેખર એની પ્રોડક્શન ક્યાં થયું, કેવી રીતે થયું, અહીંયા ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે થયું, અને નીચે જે છે કોને કોને આપ્યું, એ બધું હાલ એની તપાસ વ્યવસ્થિત ચાલે છે. એમાં જે છે અત્યારે બધું એની FSL પ્રોસેસ ચાલે છે અને પછી જે છે એમાં જે પણ એની કેમિકલ કમ્પોઝિશન હશે એના આધારે લીગલ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, 30 થી વધુ પેટીનું કટિંગ છે તે વર્તેજ પોલીસ સ્ટેશન નીચે એક ગામમાં કરવામાં આવ્યું છે, તે વાત સાચી છે સાહેબ? એવું કોઈ વસ્તુ ધ્યાન ઉપર નથી. આ જે આપનો રોયલ સ્ટેગનો જે બ્રાન્ડ છે આના જે ડિસ્ટ્રીબ્યુશન જે જગ્યા થયું છે એની અત્યારે હાલ તપાસ ચાલે છે. ખરેખર કેટલા ટોટલ જે પેટીઓ કે બોટલો હતી એનો ચોક્કસ આંકડા જે છે એના જાહેર કરવામાં આવશે. અત્યાર સુધીમાં કેટલા બુટલેગરની અટકાયત કરવામાં આવી છે? એમાં જે છે ગૌતમ સોલંકીને અત્યારે પૂછપરછ ચાલે છે, એના સાથે સાથે બીજા પણ બુટલેગરની અત્યારે પૂછપરછ ચાલે છે. આપની ડેથ જે છે 2 લોકોની થઈ છે અને સારવાર હેઠળ અમારા સરટી હોસ્પિટલ મળીને 5 હોસ્પિટલમાં બધા સારવાર હેઠળ છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.